આપનું સ્વાગત છે. કુનાલ ની તરફથી પહેલો જ બોલ, મોટો હિટ મારવાનો પ્રયત્ન અને આ પહેલી શરૂઆત થઈ છે ડોટ બોલ સાથે. સો કિશોર, આપને શું લાગે છે કે પહેલી મેચમાં કેટલો સ્કોર આપણને જોવા મળશે અને કઈ પ્રમાણે આ ક્રિકેટની એક્શન આપણને જોવા મળશે? जय जिनेंद्र। और बहुत ही आनंद आ रहा है मुझे यहाँ पर बैठ के इस गेम को देख रहे हैं। मैंने सुना 11 साल बाद हम वापस आए हैं और इससे बड़ी खुशी की कोई बात नहीं हो सकती। मेरी खुशी को कोई सीमा नहीं है सागर भाई। यहाँ पर बैठ के ये पहली गेंद हुई है मैच की और हर गेंद के साथ और रंगीन होता जाएगा ये माहौल, इतना विश्वास बना हुआ है अब तक। નક્કી જ અહીંયા પેલો એક રન તો લેવામાં આવ્યો હતો. અહીંયા નક્કી જ ક્લોઝ કોલ હશે. બધાને સર ગુડ રનિંગ બિટવીન ધ વિકેટ્સ અપીલ કરવામાં આવી હતી રનઆઉટ માટે. લેટ થ્રો થયો બટ આઈ થિંક ઇટ્સ ધ સેકન્ડ રન ઓન ધ સ્કોર કાર્ડ. 2 રન સ્કોર કાર્ડ ઉપર અને બને જ ઓપનિંગ બેટ્સમેન. નક્કી અહીંયા પ્રયત્ન એ જ કરશે કે એક સારી સ્ટાર્ટ દેવામાં આવે. 11 વર્ષનો લાંબો ઇંતજાર આજ અહીંયા ખતમ થયો અને સિઝન 1 11 વર્ષ પછી, એટલે જ કે આપણે જાણી શકીએ છીએ કે દરેક પ્લેયરમાં કેટલી ઉત્સુકતા છે આ ટીમને, આ ટુર્નામેન્ટને આગળ વધારવામાં. સો દેન અગેન કુનાલ વિલ બી બોલિંગ ફ્રોમ ધી પેવિલિયન એન્ડ. 2 બોલ નાખવામાં આવ્યા છે, 2 રન સ્કોર થઈ ગયા છે, 3 બોલ થયા છે. સર થેન્ક યુ સો મચ. અને કુનાલભાઈ પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગલી દરેક બોલને ડિલિવર કરવામાં ઈચ્છશે. ઓવર ધ વિકેટ આ બોલ લેગ ગ્લાન્સ કરવાનો પ્રયત્ન હતો, ત્યાં 1 રન તો નક્કી જ લેવામાં આવ્યો છે. જોઈએ કે અમ્પાયર્સનો સિગ્નલ શું હશે. યસ ઇટ્સ અ લેગ બાય, પણ જે પણ હોય રન્સ બનાવવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે. આપણા બધા જ કેમેરામેન, કેમેરા પર્સન્સ, એમનું પણ હાર્દિક સ્વાગત, કેમ કે દરેક મોમેન્ટને કેપ્ચર કરીને આપણી માટે લાઈવ લાવી રહ્યા છે. સાથે સાથે લાઈવ બ્રોડકાસ્ટિંગ ટીમ, યસ આર કમિટી મેમ્બર્સ, અ બિગ થમ્સ અપ એન્ડ બિગ થેન્ક્સ ટુ એમ. આ વખતે ફૂલ કરી દીધો છે ઓન સાઇડની દિશામાં. ફિલ્ડર નહીં રોકી શકે અને આ ટુર્નામેન્ટની અને આજના દિવસની આ પહેલી બાઉન્ડ્રી, રિદાન જેમ્સ बाउंड्री. અને डीजे वाले भैया थोड़ा प्यार भरा म्यूजिक भी हो जाए ना बैकग्राउंड में तो और मजा आएगा. 11 साल बाद लगा ये पहला चौका है रिदान जेम्स की तरफ से. નક્કી જ જે રિદાન જેમ્સ છે તે આપણા 4s and 6s સ્પોન્સર છે, તો એમનું પણ આપણે સ્વાગત કરીશું. અને એમનું સ્વાગત કર્યું છે પહેલો જ બાઉન્ડ્રી સ્કોર કરીને અને ટોટલ સ્કોર 7 રન. કુનાલ ઓવર ધ વિકેટ, સરસ એવું કમબેક, બટ જુઓ પ્લેસમેન્ટ સરસ હતું. હલકા હાથેથી રમીને પુશ કર્યું અને બધાને ખુશ કર્યા અને આ સિંગલ સાથે સ્કોર જઈ પહોંચ્યો છે 8 રન પહેલી ઓવરની સમાપ્તિ પર. સો યસ, કુનાલની પહેલી ઓવરમાં 8 રન બન્યા અને એમાં પણ એક રિદાન જેમ્સ બાઉન્ડ્રી જોવા મળી હતી. નક્કી જ અહીંયા કાંઈક તો વિચાર મંત્રણા કરી રહ્યા છે ડીકે સુપર કિંગ્સની ટીમ, કે કેમ કે એમને ખબર છે કે 7 ઓવરમાં ઓછામાં ઓછા રન્સ દેવા પડશે. આપણા બંને જ સ્કોરર્સ, મેન્યુઅલ સ્કોરર ચંદન અને ઓનલાઈન સ્કોરર રોહન આપણી સાથે જોડાયા છે. 11 વર્ષ પછી ફરી એકવાર નવો ઇતિહાસ લખાવવામાં આવશે અને આ બંને જનું યોગદાન આપણી માટે અને સાથે સાથે આપણી અમ્પાયરિંગ ટીમ જે મેદાન પર ઉપસ્થિત છે. તો ચલો, પહેલી ઓવર તો નાખવામાં આવી હતી કુનાલભાઈ તરફથી અને વિનીત આવ્યા છે બોલિંગ માર્ક ઉપર. જે આપણા કમિટી મેમ્બર્સ છે એમણે મહેનત લીધી છે અને જે સિઝન 1નું આયોજન થયું છે
એમનો ખૂબ ખૂબ આભાર. દર્શન શાહ, દિગેશ શાહ, વિશાલ મહેતા, હેતલ પટની, વિકીભાઈ દુબઈ એન્ડ અપુ શાહ, આપનું ખૂબ ખૂબ આભાર. સરસ એવી રીતે જે આયોજન જોવામાં આવ્યું છે અને આ બીજી ઓવર નખાઈ રહી છે એ જ આપણી સફળતા છે. અને જોઈએ કે આ ઓવરમાં કેટલા રન સ્કોર કરવામાં આવશે. ઓવર ધ વિકેટ, પહેલો જ બોલ ફૂલ ટોસ ડિલિવરી ભેટ આપી હતી, પણ અમ્પાયરનું સિગ્નલ છે કે આ નો બોલ છે, કેમ કે કમરની ઉપર નાખવામાં આવ્યો હતો. અને જો અહીંયા સરસ એવી ચપળતા જોવા મળી છે. યસ, ઇટ્સ નો બોલ, +2 રન્સ, એટલે જ કે બોનસના રન્સ આ ઓવરની શરૂઆતમાં જ. અને સ્કોર આઈ થિંક જઈ પહોંચ્યો છે ડબલ ડિજિટ્સમાં એન્ડ ધ સ્કોર ઇઝ 11. શુભ આંકડો સ્કોર કાર્ડ ઉપર 11 રનની પાર્ટનરશિપ આ બંને જ બેટ્સમેનની વચ્ચે. સો કિશોર, આપને શું લાગે છે કે આ મેચમાં આપણને કેટલો સ્કોર જોવા મળવાનો છે? सागर भाई 7 ओवर का ये मैच है और ये फ्री हिट और खूबसूरत बॉलिंग का मुजाहिरा है यहाँ पर. काफी रन बचाए अपने टीम के लिए. યસ, આની પહેલા નક્કી ત્યાં ફૂલ ટોસ નાખવાના પ્રયત્નમાં નો બોલ નાખી બેઠા હતા, પણ અહીંયા ફ્રી હિટનો બોલ હતો અને તે પણ સરસ એવી રીતે યુટિલાઇઝેશન જોવા મળ્યું. ડોટ બોલ રહ્યો છે અને સ્કોર છે 11 રન. सागर भाई 60 से 70 रन का स्कोर काफी चैलेंजिंग होगा, ऐसे मुझे इस वक्त लग रहा है. Oh, wonderful. Excellent. इसे कहते हैं कमिटमेंट. DSS टेनिस चैंपियंस लीग. ये कमिटमेंट देख के ऐसा लग रहा है एक प्रोफेशनल बंच ऑफ प्लेयर्स खेल रहे हैं यहाँ पर. क्या लगता है आपको सागर भाई? યસ, નક્કી જેમ લાગી રહ્યું છે કે પ્રોફેશનલ પ્લેયર્સ છે અને જો કમિટમેન્ટ હોય ને તો જ મજા આવશે. આ વખતે સરસ મજાને એવું ડ્રાઈવ જોવા મળ્યું, પણ 2 રન તો નક્કી જ મળી જશે. સરસ એવું ફિલ્ડિંગ, નક્કી જ ત્યાંથી ડીપ કવર્સથી આવીને આ બોલને સ્ટોપ કર્યો હતો, પણ ત્યાર સુધી બંને જ બેટ્સમેનોએ 2 રન માટે દોડી પડ્યા હતા અને ટોટલ સ્કોર જઈ પહોંચ્યો છે 14 રન ઉપર. VM સ્ટાર્સને આમંત્રિત કર્યા છે અને અહીંયા સરસ મજાને પુલ શોટ, વન બાઉન્સ ઇન્ટુ ધ ફેન્સ. રિધન જેમ્સ, બાઉન્ડ્રી. The second boundary for the innings. Ridan Gems. VM સ્ટાર્સને આમંત્રિત કર્યા છે અને અહીંયા સરસ મજાને પુલ શોટ, વન બાઉન્સ ઇન્ટુ ધ ફેન્સ. યસ, નકીજા ઇનિંગનો બીજો ચોગ્ગો જોવા મળ્યો છે અને સ્કોર જઈ પહોંચ્યો છે 18 રન ઉપર. અને બેટિંગ કરી રહ્યા છે અત્યારે મોન્ટી અને એમનો સાથ દઈ રહ્યા છે નોન સ્ટ્રાઇકર્સ એન્ડ ઉપર આર્યન. સો યસ, ઇટ્સ અ ગુડ સ્ટાર્ટ. કિશોરને આમંત્રિત કર્યા છે અને સરસ મજાનો પુલ શોટ, વન બાઉન્સ ઇન્ટુ ધ બેટિંગ લાઇનઅપ VM સ્ટાર્સની તરફથી નક્કી જોવા મળશે આ ઇનિંગમાં. ને આમંત્રિત કર્યા છે અને અહીંયા સરસ મજાનો પુલ શોટ, વન બાઉન્સ ઇન્ટુ ધ ઓવર ધ વિકેટ. આ વખતે ઇનોવેટિવ શોટ જોવા મળ્યો, સ્વીપ કર્યું હતું, પણ નક્કી જ 1 રનનું કમિટમેન્ટ આ બંને જ બેટ્સમેનની વચ્ચે. સરસ મજાનું એવું ફિલ્ડ સેટઅપ જોવા મળી રહ્યું છે. લિમિટેડ ઓવર ગેમ છે, 7 ઓવર પર ઇનિંગ્સની રમતમાં નક્કી જ ક્યાંક ને ક્યાંક 60 થી 70 રન જો સ્કોર કરવામાં આવશે ને તો હજી મજા આવશે. બટ સ્ટીલ ધેન ઇટ્સ અ ગેમ ઓફ ક્રિકેટ, ઇટ્સ અ ગેમ ઓફ અનસર્ટનિટીઝ. સ્કોર આ 1 રનની મદદથી જઈ પહોંચ્યો છે 19 રન ઉપર. આ વખતે સ્લોઅર વન હતો, જોરદાર શોટ ડાઉન ધ ગ્રાઉન્ડ, પણ જો ફિલ્ડમાં કમિટમેન્ટ નજર આવી રહી છે, ઇઝીલી ત્યાં 1 રન જ સ્કોર કરવા મળશે અને આ 1 રન સાથે સ્કોર જઈ પહોંચ્યો છે 20 રન ઉપર. 2 over 20 run and the exuberance of youth. I like the way on the last ball he just toggled the batsman, give an impression that it's going fuller but bowled it slower. It looks like a bunch of professionals get together on this Saturday for giving us this excellent show
of the game, which is called cricket. Third over. At the DSS Champions League. And I'm enjoying this from this commentator's end. What a view from here. Colorful jerseys. Great people gathered in. And this commitment towards the game. નક્કી જ પ્રિયેશ આવ્યા છે ત્રીજી ઓવર લઈને પહેલા બોલે હલકા હાથેથી રમીને પોઈન્ટ્સની તરફ 1 રન માટે બંને જ બેટ્સમેને પોતપોતાનો એન્ડ ચેન્જ કર્યો છે બટ યસ ઇટ્સ અ રેકમેન્ડેડ પેર ફોર VM સ્ટાર્સ અને VM સ્ટાર્સના પ્રાઉડ ટીમ ઓનર્સ વિશાલભાઈ એન્ડ મિલનભાઈ એ પણ ખુશ હશે આ સ્ટાર્ટથી. યસ નાનું એવું રનઅપ છે પણ ક્યાંક ઇફેક્ટિવ રનઅપ થઈ શકે છે. આ વખતે ગેપમાં રમ્યો છે બોલને 1 રન તો નક્કી જ દોડી ગયા છે. બીજો રન શું લેવા મળશે? થ્રો આવ્યો છે નોન સ્ટ્રાઇકર્સ એન્ડ સુધી. Oh, it was a close call, but then very well fielded. સરસ મજાને એવું રનિંગ બિટવીન ધ વિકેટ્સ અને આ કમિટમેન્ટ છેલ્લે સુધી આ બંને જ બેટ્સમેન જો ઊભા રહ્યા ને તો કિશોર એક મોટો સ્કોર આપણને જોવા મળશે. આ 2 રન સાથે સ્કોર જઈ પહોંચ્યો છે ટીમ VM સ્ટાર્સનો 23 રનની પાર્ટનરશિપ આ બંને જ બેટ્સમેનોની વચ્ચે. સ્ટ્રાઇક પર છે મોન્ટી. આ વખતે ફૂલ ટોસ બોલ મળ્યો છે ઓન સાઇડ ની તરફ. ઇટ્સ અ રિદાન જેમ્સ મેક્સિમમ. ફૂલ ટોસ બોલ મળ્યો અને મિડ વિકેટના રીજનના ઉપરથી એક છક્કો. ઓન સાઇડ ની તરફ. ઇટ્સ મોન્ટી વન ઓફ ધ ફાઇનેસ્ટ બેટ્સમેન. આ વખતે પેડલ સ્વીપ કર્યું. નો મેન્સ લેન્ડમાં બોલ પડ્યો છે પણ ત્યાર સુધી 2 રન તો ઇઝીલી કન્વર્ટ કરી લીધા છે. યસ ડગઆઉટથી મેસેજીસ મળી રહ્યા છે કે મોન્ટી આપણે આવી રીતે જ ઇનિંગ્સને આગળ વધારવાનું છે અને મોન્ટી જે કે જાણવામાં આવે છે ઇનોવેટિવ શોટ્સ માટે નક્કી જ તે પ્રયત્ન કરી રહ્યા છે કે વધારામાં વધારે સ્કોર અર્જિત કરવામાં આવે. યસ નક્કી જ આપણે બધા મજા માણશું આ ટોર્નામેન્ટની અને અહીંયા માત્ર ફ્લિક કરીને 1 રન લેવામાં આવ્યો છે અને મેસેજ મળી રહ્યા છે કે મોન્ટીભાઈ છેલ્લા 2 મહિનાથી ફૂલ ડાયટ ઉપર જઈને બેટિંગ પ્રેક્ટિસ કરી છે. અચ્છા મેસેજીસ એવું પણ મળ્યું કે થોડુંક વેટ ગેઇન પણ એમણે કર્યું છે બટ હી ઇઝ ફૂલ ઓફ કોન્ફિડન્સ કે હું રન બનાવીશ પોતાના ટીમ માટે. નહીં સર એ મેસેજ અમે નહીં દઈ શકીએ કેમ કે મોન્ટીભાઈ અમારી ઉપર ભડકશે. નો પ્રોબ્લેમ. ઇન ધ મીન વાઇલ વાઇડ બોલ નાખવામાં આવ્યો છે અને આ 1 રન સાથે સ્કોર. અરે વાહ શું વાત છે. વિશાલભાઈએ બધાને એક બૂસ્ટર ઇન્જેક્શન આપ્યું છે એવું સાંભળવામાં આવે છે. યસ વિશાલભાઈ એટલે જ કે મોન્ટી આ વખતે રિવર્સ સ્વીપ બોલ ગયો છે થર્ડ મેન રીજનની તરફ. 4 રન રિદાન જેમ્સ બાઉન્ડ્રી ઇન્જેક્શન આપ્યું છે એવું સાંભળવામાં આવે છે. યસ વિશાલભાઈ એટલે જ કે મોન્ટી આ વખતે રિવર્સ સ્વીપ બોલ ગયો છે. ઇન્જેક્શન આપ્યું છે એવું સાંભળવામાં આવે છે. યસ વિશાલભાઈ એટલે જ કે મોન્ટી આ વખતે રિવર્સ સ્વીપ. હલો ચેક રિક્વેસ્ટ છે કે આઈ ગેસ વચ્ચે વચ્ચે દરેક ઓવરમાં આપણે ડ્રિંક્સ બ્રેક નથી લેવાનું રિક્વેસ્ટ છે. કમિટી મેમ્બર્સે અમને સૂચના આપી છે કે વી આર ઓલમોસ્ટ લેટ બાય 1.5 hour તો આપણે વધારે ડિલે નથી કરવાનું. સ્કોર ઇઝ 37. યસ अंपायर सर प्लीज मेक अ नोट. મોન્ટી આ વખતે રિવર્સ દરેક ઓવર के बाद हमें नहीं लेना है. બોલ ગયો છે. स्टार बाबूडी रिक्वेस्ट गाड़ी गाड़ी पानी नहीं मोकल प्लीज. बाबूडी विशाल प्लीज गाड़ी गाड़ी ड्रिंक्स बैक नहीं आप. ઓ આ વખતે મોટો હિટ મારવાનો પ્રયત્ન કર્યો હતો. નોન સ્ટ્રાઇકર્સ એન્ડ ઉપર ચાન્સ
બન્યો પણ 1 રન મળી જશે. થોડી વાર માટે એમ લાગ્યું કે કદાચ બેટ્સમેન ટ્રબલમાં હતા, બટ અહીંયા 1 રન તો નક્કી જ મળી ગયો છે. 38 રન સ્કોર કાર્ડ ઉપર. પહેલી મેચ પહેલા સિઝનની અને અહીંયા VM Stars are off to a very good start. और इनका बॉलिंग एक्शन देखने लायक है. एक बार इनके बॉलिंग एक्शन पे नजर दीजिए. કુનાલ આવ્યા છે બોલિંગ માર્ક ઉપર અને બીજો બોલ ટોસ અપ ડિલિવરી હતી ઓફ સ્ટમ્પની બહારથી. આ મોટો હિટ મારવાનો પ્રયત્ન કર્યો હતો, પણ એમ લાગ્યું કે બોલને જ જોતા રહ્યા કે બોલ આવ્યો ક્યાં અને ગયો ક્યાં. નક્કી જ અહીંયા ફરી એકવાર ચાન્સ ક્રિએટ થયો અને ઓ માય ગોડ, સરસ એવું એફર્ટ હતું. નેવરધેલેસ એક સારો એવો એફર્ટ મેદાન વચ્ચે જોવા મળ્યો અને આ એફર્ટ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો, કેમ કે આપણે જો રિસ્પેક્ટ દઈશું તો જ આપણને રિસ્પેક્ટ મળશે. ઇટ્સ અ ગેમ ઓફ અ ક્રિકેટ અને સ્કોર જઈ પહોંચ્યો છે 39 રન ઉપર, 39 રન્સ. કુનાલ ઓવર ધ વિકેટ. આ વખતે લોંગ ઓનની તરફ બોલ હવામાં. વિનીત એ બોલને સરસ મજાને એવી રીતે જમ્પ કરીને ટાઈમિંગ સાથે સ્ટોપ કર્યો છે. વાહ વિનીતભાઈ, શું વાત છે. નક્કી જ જે સવારનું નાસ્તો હતો એનો અસર અહીંયા જોવા મળ્યો આ ફિલ્ડિંગમાં. ફરી એકવાર આગળ વધીને મોટો હિટ મારવાનો પ્રયત્ન. લાઇન એન્ડ લેન્થમાં એડજસ્ટમેન્ટ અને ડોટ બોલ. કિશોરભાઈ, આપનું શું કહેવું છે જે પ્રમાણે અત્યારે કુનાલ બોલિંગ કરી રહ્યા છે, અહીંયા વિકેટ ક્યારે મળશે? मुझे तो लग रहा है मोहन थाल के जैसा विनीत भाई का उछाल था और बड़ा गजब का था. और देखने मजा आ रहा है बॉलिंग एक्शन. છેલ્લો બોલ રહેશે. સ્કોર છે 40 રન. ચોથી ઓવર નાખવામાં આવી રહી છે, બટ મોન્ટી અને આર્યનની વચ્ચે એક સરસ એવી શરૂઆત પોતાની ટીમ માટે. આ વખતે સ્વિચ ઇટ કરવાનો પ્રયત્ન હતો, બટ સ્ટીલ ધ સેમ લાઇન એન્ડ લેન્થ અને રિઝલ્ટ ડોટ બોલ. અને આની સાથે જ ઓવર નંબર 4ની થઈ છે સમાપ્તિ અને 10 રન પ્રતિ ઓવરની રન રેટથી સ્કોર છે 40 રન. ग्रेट गोइंग सोफा, ग्रेट गोइंग. बहुत ही खूब. 10 की एवरेज से रन बन रहे हैं यहाँ पर और आसान नहीं है इस तेज धूप में रन बनाना, खुद को फिट रखना, हाइड्रेट रखना. बहुत ही गजब के क्रिकेट का मुजाहिरा. एक्सीलेंट रनिंग बिटवीन द विकेट्स हो, बॉलिंग हो, बैटिंग हो, किसी भी तरीके से निराश नहीं किया हमको किसी भी टीम ने यहाँ पर. और जैसे कि मैंने पहले भी कहा था, काफी क्लिनिकल प्रोफेशनल परफॉर्मेंस. તો નક્કી જ 40 રન સ્કોર કાર્ડ ઉપર અને બોલિંગમાં ચેન્જ જોવા મળ્યું છે. જીગરભાઈ બોલ કરશે પેવિલિયન એન્ડ તરફથી. સ્પિનર્સ આર બીંગ ઇન્ટ્રોડ્યુસ્ડ એન્ડ લેફ્ટ આર્મ રાઉન્ડ ધ વિકેટ. પહેલો જ બોલ ઓન ધ રાઇઝ પુશ કર્યો છે બેકફૂટ પર જઈને, પણ બાઉન્ડ્રી લાઇન પાસે ફિલ્ડર મોજૂદ હતા અને માત્ર 1 જ રન. તો નક્કી જ હવે આવનાર ઓવર્સમાં ક્યાંક હજી સ્લોગ હિટિંગ જોવા મળશે અને મેસેજીસ મળી રહ્યા છે બંને જ બેટ્સમેનને ડગઆઉટથી કે હવે આપણે મોટા હિટ્સ મારો. પણ અહીંયા માત્ર વિકેટ લેવાનો પ્રયત્ન હશે. લેગ ગ્લાન્સ કર્યો છે ડીપ બાઉન્ડ્રી લાઇન તરફ ઓન સાઇડની દિશામાં. સરસ મજાનો સ્ટ્રોક પ્લે અને આ બંને જ બેટ્સમેનની પાસે જોવા જઈએ તો તર્કશમાં ખૂબ જ સરસ એવા સ્ટ્રોક છે. ગ્રાઉન્ડના 4 ઓવર તે સ્કોર બનાવવામાં ખૂબ જ માહિર જ છે અને સ્કોર છે 42 રન્સ ઇન 4.2 ઓવર્સ. ફરી એકવાર બેકફૂટ પર જઈને પંચ કર્યો. એક્સ્ટ્રા કવર્સની તરફ ચાન્સ મિસ થઈ ગયો. ઓવરથ્રો અને ઓવરથ્રોને બીજા રનમાં કન્વર્ટ કરી દીધો છે. તો સરસ મજાનું એવું કોઓર્ડિનેશન રનિંગ બિટવીન ધ વિકેટ્સ આ બને છે બેટ્સમેનોની વચ્ચે. સ્કોર છે 44 રન, 44 રન્સ. અને શરૂઆત જો આવી રીતે થાય તો આપણે નક્કી જ મજા માણશું. આજ એટલે જ કે 30 માર્ચ અને આવતીકાલે 31 માર્ચે પણ ખૂબ જ સરસ મજાની એવી મેચીસ જોવા મળશે. આ વખતે દિલ સ્કૂપ ફાઇન લેગની તરફ ફિલ્ડર મોજૂદ છે અને આ પહેલી વિકેટનું પતન.
તો ચાલો પહેલી વિકેટ અહીંયા મળી છે 5મી ઓવરમાં અને નવા બેટ્સમેન મેદાન પર આવી રહ્યા છે. લકી અભિષેક એટલે જ કે લકીભાઈ, જેમને બધા પ્રેમથી કહે છે લકીભાઈ, તમે તો ચમત્કાર જ કરવાના છો. બટ સ્ટીલ જોઈએ તો આ ખૂબ જ સરસ એવી ઇન્ટરેસ્ટિંગ ફેઝ રહેશે. 5મી ઓવરમાં પહેલી વિકેટનું પતન અને જીગરભાઈના નામે આ ટોર્નામેન્ટની પહેલી વિકેટ. તો જે બોલિંગ કરી છે એમણે સ્ટમ્પ ટુ સ્ટમ્પ, એમનું રિવોર્ડ એમને મળ્યું છે વિકેટના રૂપમાં. એન્ડ જોઈએ કે લકી કેટલું કન્ટ્રીબ્યુટ કરશે પોતાની ટીમમાંથી. મોન્ટીભાઈ આઉટ થયા બટ હવે લકીભાઈ આવ્યા છે. તો જોઈએ કે કેટલી રન્સ બનશે. 5મી ઓવર ચાલી રહી છે. દરેક ઇનિંગમાં 7 ઓવર નખાવવામાં આવશે અને 1.25 કલાકની ટાઈમ લિમિટ દેવામાં આવી છે. પણ સરસ મજાની એવી બોલિંગ ઓન ધ રાઇઝ. મોટો હિટ મારવાનો પ્રયત્ન કર્યો હતો બટ પ્રોપરલી આ ટાઈમ ન કરી શક્યા, પણ સ્ટીલ સિંગલ રન નક્કી જ મળશે. કિશોર, 5મી ઓવરમાં 45 રન, 7 ઓવરમાં કેટલો સ્કોર આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ? बिल्कुल 80 रन का लक्ष्य काफी आसान लग रहा है मुझे यहाँ पर, अनलेस बॉलिंग टीम शानदार बॉलिंग, यहाँ पर शानदार बॉलिंग. બટ જો અહીંયા સરસ મજાની એવી ઓવર, આ ઓવરમાં એક પણ મોટો હિટ જોવા નથી મળ્યો, પણ એક વિકેટ પણ જોવા મળી અને સાથે સાથે 5 ઓવરની સમાપ્તિ પર સ્કોર છે 46, એક વિકેટના નુકસાને. $46 for 1 at the end of 5 overs then. and दोनों ही तरफ से हमें शानदार क्रिकेट देखने मिली है आज. बॉलिंग टीम हो या बैटिंग टीम हो, किसी ने हमें निराश नहीं किया अब तक. 80 रन का लक्ष्य काफी आसान लग रहा है यहाँ पर, अनलेस कोई करिश्माई ओवर बीच में आ जाए या कोई करिश्माई बैटिंग ओवर ये 80 को और पार कर जाए. 46 for 1 at the end of 5 overs. It's a great day of cricket. DSS Champions League. Wonderful. We're just enjoying from this commentary section out here, and I hope everybody in this ground and watching this live is also enjoying equally. Stay tuned. યસ, નક્કી જ કિશોર. સવારે 8:30 થી 9ની વચ્ચે બધા પ્લેયર્સે પોતપોતાની અહીંયા નોંધ કરી દીધી હતી કે અમે પધારી લીધા છે, અને જો સાથે સાથે ડીજેવાળા પણ આપણી સાથે પધાર્યા છે. ડીજે સ્પોન્સર બાય અરવિંદભાઈ કે શાહ. એન્ડ આ ઓવર કઈ રીતે આગળ વધશે? કશિપ, અને શું વાત છે, આપણે કહીએ તો ચારો ખાને ચિત્ત થઈ ગયા. સરસ મજાની એવી ડિલિવરી. नजदीकी मामला, काफी करीबी. તો જ્યારથી આ ડાબા બોલર આવ્યા છે ને ત્યાંથી આ જમણા હાથના બેટ્સમેનોને તકલીફમાં જ રાખ્યા છે. આ જુઓ ફરી એકવાર સરસ મજાની એવી બોલિંગ. અને ત્યાં નક્કી જ અમ્પાયર ભેગી વાત કરતા હતા કે આ વ્હાઇટ બોલ છે કે નહીં, કે પણ અમ્પાયરે કીધું ના ભાઈ આ તો લીગલ ડિલિવરી છે, અને 2 ડોટ ડિલિવરીઝ. કશિપ રાઉન્ડ ધ વિકેટ. ફરી એકવાર ફુલર લેન્થની ડિલિવરીને આગળ વધીને મારવાનો પ્રયત્ન કર્યો તો બોલર સ્કીડ થયો, અને શું શરૂઆત થઈ છે ભાઈ, તાળીઓ થઈ જાય કશિપ માટે. 3 ડોટ બોલ્સ. बैक टू बैक, बैक टू बैक. ખૂબ જ સરસ એવી રીતે રીડ કરી રહ્યા છે બેટ્સમેનને, અને આ વખતે એકદમ હલકા હાથેથી જ સિલી મિડોન તરફ રમીને 1 રન માટે બંને જ બેટ્સમેનો દોડી પડ્યા છે, કેમ કે દરેક રન ઇમ્પોર્ટન્ટ રહેશે, અને સ્કોર આ 1 રનની સાથે જઈ પહોંચ્યો છે 47 રન, 47 રન્સ. ખૂબ જ ક્રુશિયલ ઓવર છે, અને અહીંયા માત્ર વાઇડ બોલ મળશે, કેમ કે ક્યાંક યોર્કર લેન્થની બોલ નાખવાના પ્રયાસમાં લેગ સ્ટમ્પની બહાર નાખી બેઠા હતા, અને આ એક્સ્ટ્રા રન સ્કોર કાર્ડ ઉપર. બટ સ્ટીલ આઈ વુડ સે કશિપ ખૂબ જ ઇફેક્ટિવ ઓવર નાખી રહ્યા છે. આ વખતે પુલ કરવાનો પ્રયત્ન કર્યો હતો ડાઉન ધ ગ્રાઉન્ડ. વિનીતે લોંગ ઓનની તરફથી આવીને લોંગ ઓફ સુધી જઈને આ બોલને સ્ટોપ કર્યો.
શું વાત છે, સરસ મજાનું એવું ફિલ્ડ, અને આ એક જ રન અર્જિત થયો છે, 49 રન. એમ લાગ્યું હતું કે મોટા હિટ્સ જોવા મળશે, પણ અહીંયા તો સિંગલ અને વાઇડ્સ ની સાથે સ્કોર આગળ વધી રહ્યો છે, અને 50 રન પૂરા. VM સ્ટાર્સ ના 50 રન છઠ્ઠી ઓવરમાં. હવે માત્ર અહીંયા ઓવર ધ વિકેટ બોલ નાખવામાં આવ્યા, પણ જુઓ ભૂલ થઈ, અને ભૂલ થઈ એના જ કારણે આ હજી એક બોલ રીબોલ કરવો પડશે. એમ લાગી રહ્યું છે કે કમેન્ટેટર્સ કર્ઝ લાગી ગયો. અમે તો તારીફ કરી હતી કે સારી એવી બોલિંગ ચાલી રહી છે, પણ અહીંયા ક્યાંક વધારે રન્સ ફરી એકવાર જોવા મળ્યા છે. આ વખતે પુલ કર્યો છે, એ તરફ ફિલ્ડર ઊભા છે, પણ બનશે દર્શક, કેમ કે વન બાઉન્સ પછી બોલ નીકળી ગયો છે બાઉન્ડ્રી લાઇનની બહાર. રિધન જેમ્સ 4 રન. થેન્ક યુ. ઓવર થઈ છે કમ્પ્લીટ 6. થેન્ક યુ ડીજે. થેન્ક યુ ડીજે. સ્કોર છે 56 રન્સ, 6 ઓવર્સ કમ્પ્લીટ થયા છે. પાવર પ્લે રિક્વેસ્ટ છે કે પ્લીઝ ડ્રિંક્સ આપણે નથી લેવાના, કેમ કે 7 ઓવર પ્રતિ ઇનિંગ્સની રમત છે, અને 6 ઓવર પછી જો જોઈએ તો એક 2 સેકન્ડનો ડ્રિંક્સ બ્રેક હશે. 2 થી 3 સેકન્ડનો પણ વધારે આપણે ટાઈમ વેસ્ટ નથી કરવાનો. આપ સૌનું સ્વાગત છે. DSS ક્લબ મુંબઈ અલોંગ વિથ અનમોલ સ્ટાર પ્રેઝન્સ DSS ટેનિસ ચેમ્પિયનશિપ 2024 સિઝન 1. પાવર પ્લેની ઓવર રહેશે, અને પાવર પ્લેની ઓવર બોલ કરવા માટે આવ્યા છે વિનીત. તો ચાલો, અત્યાર સુધીનો સ્કોર છે 55 રન, 1 વિકેટ લૂઝ થઈ છે, એન્ડ નક્કી જ વિનીત સ્ટાર્ટ કરશે આ પાવર પ્લેની ઓવરને. ઓ ધ વિકેટ, વાવ, વોટ અ બોલ, અ બિગ સ્વિંગ એન્ડ અ મિસ. ડ્રાઈવ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ બોલ ગયો છે વિકેટ કીપરના હાથમાં. તો વિનીત નક્કી જ અત્યાર સુધી સરસ એવી ફિલ્ડિંગ કરી રહ્યા હતા, પણ અહીંયા બોલિંગની એમણે શરૂઆત કરી છે, અને પહેલો બોલ છે તે ડોટ બોલ રહ્યો છે. ફરી એકવાર કેચ ઇટનો કોલ હતો, પણ અહીંયા અત્યારે માત્ર 1 જ રન મળશે. શ્રેયસે આ બોલને સ્ટોપ કરીને વિનેતના હાથમાં થ્રો કર્યો છે, અને માત્ર 1 જ રન મળ્યો છે. નક્કી જે પાવર પ્લે નો રૂલ છે, અહીંયા માત્ર એક વોર્નિંગ દેવામાં આવી છે બોલર તરફથી કે જે નોન સ્ટ્રાઇકર્સ એન્ડના બેટ્સમેન છે આગળ વધી રહ્યા છે, તો એક વોર્નિંગ દેવામાં આવી ગઈ છે. સો દેન વિનીત ફરી એકવાર પોતાના બોલિંગ માર્ક ઉપર, અને 3 ફિલ્ડર્સ આઉટસાઇડ ધ ફિલ્ડ, 2 ફિલ્ડર્સ ઓન સાઇડની દિશામાં, 1 ફિલ્ડર ઓફ સાઇડની તરફ, ડીપ એક્સ્ટ્રા કવરની રીજન તરફ. પણ અત્યાર સુધી આ ઓવરમાં માત્ર ને માત્ર 2 રન દીધા છે. 3 બોલ જે નાખવામાં આવ્યા છે. સરસ એવી બોલિંગ સેટઅપ જોવા મળી રહી છે, કેમ કે DK સુપર કિંગ્સ એમણે ટોસ જીત્યો હતો અને ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. અત્યાર સુધીનો સ્કોર 57 રન, 1 વિકેટના નુકસાને, 6 ઓવર ને 3 બોલ પછીનો સ્કોર. ઓવર ધ વિકેટ ફરી એકવાર વેરિએશન જોવા મળ્યું છે.
બોલ ઉપર નક્કી ત્યાં ઓફ કટર જોવા મળ્યો અને બોલ સ્કીડ થઈને ગયો હતો વિકેટ કીપરના હાથમાં. પ્રેશર બેટ્સમેન ઉપર પૂર્ણ રીતે નાખ્યું છે. 57 રન સ્કોર. છેલ્લી ઓવર ચાલી રહી છે અને ક્યાંક 1 થી 2 મોટા હિટ જો જોવા મળશે ને તો હજી મજા આવશે. નક્કી જ અહીંયા પ્રોપરલી ટાઈમ નથી કરી શક્યા. થ્રો ગયો છે સ્ટ્રાઇકર્સ એન્ડ તરફ, પણ એક જ રન મળશે. સરસ મજાનું એવું એટેકિંગ ફિલ્ડ અને વિનીતે અહીંયા પૂર્ણ રીતે પોતાનું કાર્ય અત્યાર સુધી કર્યું છે. 5 બોલમાં માત્ર ને માત્ર 3 રન દીધા છે અને આ છેલ્લો બોલ પહેલા ઇનિંગનો, પહેલા મેચનો, આ ટુર્નામેન્ટનો વિનીત નાખી રહ્યા છે. પહેલી પાવર પ્લે ઓવર અને માત્ર 3 જ રન. ચલો છેલ્લો બોલ છે, જોરદાર બેટ ફરવ્યું હતું. શું ચાન્સ મળશે? ડાયરેક્ટ હિટ એન્ડ હી ઇઝ આઉટ. વોટ અ વે ટુ એન્ડ ધી ફર્સ્ટ ઇનિંગ્સ. વિનીત અને આની સાથે જ ડીકે સુપર કિંગ્સ વર્સિસ VM સ્ટાર્સની વચ્ચેની પહેલી ઇનિંગ્સ સમાપ્ત થઈ છે. સો યસ, પહેલી ઇનિંગનો રમત સમાપ્ત થઈ છે. 58 રન બન્યા છે, એટલે જ કે ટાર્ગેટ છે 59 રનનો. VM સ્ટાર્સ વર્સિસ DK સુપર કિંગ્સ. DK સુપર કિંગ્સે આમંત્રિત કર્યા હતા VM સ્ટાર્સને. 4 ઓવર પછી 40 રન હતા, બટ ધેન DK સુપર કિંગ્સના છેલ્લી 3 ઓવરમાં ઓછા રન દીધા છે અને પોતા માટે એક ચાન્સ ક્રિએટ કર્યો છે. તો જોઈએ કે સેકન્ડ ઇનિંગ્સની શરૂઆત કેવી રીતે થશે. 59 રનનો ટાર્ગેટ. બીજી મેચ AA ટાઇગર્સ વર્સિસ જોલ્ટેક સ્ટ્રાઇકર્સ. AA ટાઇગર્સ વર્સિસ જોલ્ટેક સ્ટ્રાઇકર્સ. કેપ્ટન્સ પ્લીઝ ટોસ માટે પધારશો. હેલો, તો ચલો નેક્સ્ટ મેચ એટલે જ કે મેચ નંબર 2 નો ટોસ જોલ્ટેક સ્ટ્રાઇકર્સ અને AA ટાઇગર્સની વચ્ચે. બંને જ કેપ્ટન્સ આપણી સાથે જોડાયા છે એન્ડ આઈ ગેસ ટોસ કા બોસ કઈ ટીમ આ ટોસ જીતશે. અને પિંકેશભાઈને હું રિક્વેસ્ટ કરીશ કે સર આ પ્લીઝ આપણી સાથે જોડાશો. ટોસ માટે આપણા શુભ હસ્તે આ ટોસ કરવામાં આવશે. टॉस का बॉस भाई विकी भाई दुबई एंड यस हियर वी गो. कॉल कई टीम आपसे? सो જોલ્ટેક कॉल આપ્યો છે હેડ અને હેડ ઇટ ઇઝ. સો જોલ્ટેક સ્ટ્રાઇકર્સે ટોસ જીતીને બોલિંગનો ડિસિઝન લીધો છે. હું બંને જ કેપ્ટન્સને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ આપ અહીંયા આવશો, એક ટીમ ફોટોગ્રાફ થઈ જાય અને સાથે સાથે જે આપણા કમિટી મેમ્બર અને સર પ્લીઝ આપ પણ જોડાશો ફોટો માટે, કેમ કે આપણા સુબસે ટોસ થયો હતો. અરે વાંધો નહીં સર. અને રિક્વેસ્ટ છે કે 4 ઓવર પછી ડ્રિંક્સ બ્રેક લેવામાં આવશે. સો એવરી ટીમ મેમ્બર પ્લીઝ મેક અ નોટ. કેપ્ટન્સ
કે 4 ઓવર પછી આપણે ડ્રિંક્સ બ્રેક લેવાનો છે. તો જે પણ આપણી રણનીતિ હોય કે ડ્રિંક્સ આપણે પાણી દેવું હોય તે વહેલેસર આપણે ગ્રાઉન્ડ ઉપર પહોંચાડશું 4 ઓવર પછી. જ્યુઅલ ટેકે ટોસ જીતીને ફિલ્ડિંગનો ડિસિઝન લીધો છે. इलेक्ट्रिशियन भैया जहाँ कहीं पर भी हो प्लीज़ आप स्कोरिंग यूनिट में आ जाइए. कमेंट्री बॉक्स स्कोरिंग यूनिट જે પણ આપણે કહીએ ઇલેક્ટ્રિશિયન ભાઈ આપ જ્યાં પણ હો વહેલેસર અહીંયા પધારશો. આપની જરૂરત આવી પડી છે. નહીં યસ આપણા સ્કોરર્સ માહિર છે આ બધી સિચ્યુએશનને હેન્ડલ કરવામાં. So then let's start the second innings. VM Stars એમણે 58 રન બનાવ્યા પહેલી ઇનિંગ્સની સમાપ્તિ પર. 59 રન્સનો ટાર્ગેટ છે. ડીકે સુપર કિંગ્સ વહેલેસર આપણે ઓપનિંગ બેટ્સમેનને મોકલવાના છે. વી કેન અન્ડરસ્ટેન્ડ ધ સન ઇઝ શાઇનિંગ બ્રાઇટ બટ સ્ટીલ આપણે 1.25 કલાકની અંદર આ મેચને કમ્પ્લીટ કરવાની છે. ઓલમોસ્ટ અત્યારે ટાઈમ થઈ ચૂક્યો છે 11:30. તો આપણે વહેલેસર આ મેચને કમ્પ્લીટ કરવાની છે. 59 રન્સનો ટાર્ગેટ એન્ડ યસ હિયર કમ્સ બોથ ધી બેટ્સમેન ફોર ડીકે સુપર કિંગ્સ. અરે અવાજ તો આવવા દો. હિપ 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 હિપ. ચલો વાંધો નહીં. જય જિનેન્દ્ર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. DSS ક્લબ મુંબઈ along with Anmol Star presents DSS ટેનિસ ચેમ્પિયનશિપ 2024 સિઝન 1 ની આ પહેલી મેચ. ટાર્ગેટ 59 રનનો. એન્ડ ઓલ્સો વી વુડ લાઇક ટુ થેન્ક આર સ્પોન્સર્સ ફોર ધી ટુર્નામેન્ટ. મેન સ્પોન્સર અનમોલ સ્ટાર રાજુભાઈ આજના દિવસના એટલે જ કે લંચ સ્પોન્સર સમીરભાઈ નરેશભાઈ મહેતા. ડીજે સ્પોન્સર અરવિંદભાઈ કે શાહ. બાઉન્ડ્રીઝ એન્ડ સિક્સીસ બાય રિધાન જેમ્સ. ટોસ કા બોસ બાય વિકીભાઈ દુબઈ. ઓલ્સો આવતીકાલના જે બ્રેકફાસ્ટના આપણા સ્પોન્સર્સ છે મધુબેન ચન્નાલાલ મહેતા એન્ડ દક્ષાબેન રમેશભાઈ મહેતા. સાથે સાથે આવતીકાલના લંચના સ્પોન્સર્સ જે છે જયેશભાઈ બાબુલાલ શાહ, રસિકલાલ હીરાલાલ શાહ. હાઈ ટી બાય દર્શનાબેન સંજીવભાઈ દેસાઈ. અને ડિનરના સ્પોન્સર્સ હશે વિમલાબેન રમણીકલાલ મહેતા એન્ડ અવનીબેન હિતલભાઈ શાહ. બધા જ સ્પોન્સર્સનું સ્વાગત છે DSS ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં. તો ચલો અહીંયા સેકન્ડ ઇનિંગ્સની શરૂઆત થઈ છે. બોલિંગ માર્ક ઉપર આવ્યા છે વિહાંગ અને પહેલો જ બોલ જે છે ઓફ સ્ટમ્પની બહાર હતો. સ્લેશ કર્યો હતો નક્કી જ ત્યાં બેટ્સમેને પણ ડોટ બોલ રહ્યો હતો. અને વિનિત અને પ્રિયાંશ આ બંને જ ઓપનર્સ ડીકે સુપર કિંગ્સ માટે. અહીંયા એમ લાગ્યું કે ઊભા જ આ દડાને ઉપર મારવાનો પ્રયત્ન કર્યો હતો બટ સરસ એવી રીતે માઇન્ડને રીડ કર્યું હતું ત્યાં વ્યાંગે અને ઓફ સ્ટમ્પની બહાર જ આ બોલને રાખ્યો હતો. 2 ડોટ બોલ્સ પહેલા જ ઓવરમાં. આ વખતે ઓન સાઇડ પર રમીને તરત જ 1 રન માટે દોડી પડ્યા હતા. હલકું શું ફંબલ જોવા મળ્યું અને એનો ફાયદો ઉપાડ્યો. દોડીને 2 રન પૂર્ણ કરવામાં આવ્યા. તો યસ આવી રીતે જ કોર્ડિનેશન લાભદાયી ઠરશે જો આ મેચને જીતવું હોય ડીકે સુપર કિંગ્સને. કેમ કે એમણે આમંત્રિત કર્યા હતા VM સ્ટાર્સને. અને પહેલી ઇનિંગમાં જોઈએ ને તો 4 ઓવર પછી સ્કોર હતો 40 રન. પણ ઇનિંગ્સની કમ્પ્લીશન ઉપર સ્કોર હતો 58 રન. તો સરસ એવી કમબેક કર્યું હતું બોલર્સે.
અને આવી રીતે જ કંઈક બાઉન્સ બેક કરવું પડશે બેટ્સમેનોએ. આ વખતે લોફ્ટેડ બોલ ટ્રાવેલ થયો છે. વન બાઉન્સ ઇનટુ ધ ફેન્સ. રિદાન જેમ્સ બાઉન્ડ્રી. Thank you. Thank you, DJ. ઓવર ધ વિકેટ. આ વખતે લીડિંગ એજ લઈને બોલ પોઈન્ટ્સની તરફ પણ એક રન નક્કી જ મળી જશે. તો સરસ એવું એક્ઝિક્યુશન, પણ સ્કોર જઈ પહોંચ્યો છે 7 રન વગર કોઈ વિકેટના નુકસાને. અને એક ધમાકેદાર એવી બાઉન્ડ્રી જોવા મળી હતી લોંગ ઓફની તરફ, અને ત્યારબાદ સિંગલ લેવામાં આવ્યો. સેન્સેશનલ શરૂઆત આ રન ચેઝની. સાત રન વગર કોઈ વિકેટના નુકસાને. ડાઉન ધ ગ્રાઉન્ડ રમાયેલો શોટ, એક બોલ 1 રન તો લેવામાં આવ્યો છે. શું બીજો રન મળી જશે? વાવ, સરસ એવી રનિંગ બિટવીન ધ વિકેટ્સ, અને વિનીત ડેન્જર એન્ડ તરફ આવી રહ્યા હતા, અને આ બીજો રન પણ ખૂબ જ સરસ એવી રીતે દોડીને કમ્પ્લીટ કર્યો છે. પહેલી ઓવર પછી સ્કોર છે 9 રન વગર કોઈ વિકેટના નુકસાને. ટીજે क्या बात है, इनके कदमों के साथ हमारी दिल की धड़कनें दौड़ रही हैं. शानदार, हर घड़ी और खुशनुमा बना रहे हैं हमें सागर भाई. DSS चैंपियंस लीग, इस माहौल को देख के पता चल रहा है ये इंतजार क्यों था और क्यों ये खुशी है इस इंतजार की. खूबसूरत, आई एम स्पीचलेस, नो वर्ड्स. प्रोफेशनल परफॉर्मेंस रहा है अब तक, और क्या कहने इस कमिटमेंट के. અને વિશાલભાઈ, તમારી માટે મેસેજીસ પાસ થઈ રહ્યા છે, તે પછી આપણે વાત કરશું, મજા માણીશું આ મેચની. ચલો, બીજા ઓવરની શરૂઆત. ઓન સાઇડ પર ગેપમાં રમાયેલો શોટ. ઓ, સરસ મજાનું ફિલ્ડ, બટ ત્યાર સુધી 2 રન તો નક્કી જ સ્કોર કરવામાં આવી ગયા છે. કિશોર 59 રન્સનો ટાર્ગેટ છે, અને અત્યાર સુધી સ્કોર છે 11 રન, 11 રન્સ વિધાઉટ અ લોસ ઓફ વિકેટ. क्या कहने सागर भाई. ओहो, excellent switch, but nevertheless no connection, but great attempt and effort. વાહ, સરસ મજાનું સ્વિચ હિટ, અને આ છે રિદાન જેમ્સ બાઉન્ડ્રી. નક્કી અહીંયા બેટથી ગોળી મારી છે. થેન્ક યુ ડીજે, થેન્ક યુ. થેન્ક યુ ડીજે. આ વખતે શું બેટથી બાઉન્ડ્રી મળશે કે પછી રન સ્ટોપ કરવામાં આવશે? એફર્ટ તો સારો હતો, બટ ધેન ઇટ્સ રિદાન જેમ્સ બાઉન્ડ્રી ઇન ધ ફોર્મ ઓફ વાઇસ. અને બાઇઝ ના રિદાન જેમ્સ એટલે જ કે 4 રન મળ્યા બાદ સ્કોર જઈ પહોંચ્યો છે 19 રન.
ઓવર ધ વિકેટ, ડાઉન ધ લેગ સાઈડ, વાઇડ બોલનો ઇશારો અને આ 1 રન સાથે સ્કોર 20 રન. બીજી ઓવર ચાલી રહી છે અને આ વખતે સ્લોગ હિટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. સારી એવી વાપસી. મોન્ટી બોલિંગ કરી રહ્યા છે. જે પ્રમાણે બેટિંગ કરી હતી અહીંયા વિકેટ લેવાનો પ્રયત્ન કરવો પડશે. और काबिल तारीफ है ये बॉलिंग सागर भाई. યસ, આ વખતે ઇનસાઇડ એજ લાગીને બોલ ઓન સાઇડની દિશામાં. ફિલ્ડર કોઈ નથી 30 યાર્ડ સર્કલમાં અને જ્યાં સુધી થ્રો આવતો 2 રન દોડીને પૂર્ણ થયા છે. સરસ એવું રનિંગ બિટવીન ધ વિકેટ્સ અને આની સાથે જ બીજી ઓવર કમ્પ્લીટ થઈ છે અને સ્કોર છે 22 રન વગર કોઈ વિકેટના નુકસાને. 2 overs, 22 runs, no wickets lost so far. And what a great day for cricket this is. Look at the commitment each player is getting to the field. Wonderful. शब्द नहीं है मेरे पास ये माहौल बयां करने के लिए. ચલો 2 ઓવર પછી સ્કોર છે 22 રન. વી કેન અન્ડરસ્ટેન્ડ કે ડિહાઇડ્રેશન થાય છે, બટ વિલ્લે સર આપણે ડ્રિંક્સ ઓફ ધ ફિલ્ડ લઈ જવાના છે અને હવે ડ્રિંક્સ જે છે ઇનિંગ પછી જ બધા ફિલ્ડર્સને લેવામાં આવશે, કેમ કે 4 ઓવર પછી ડ્રિંક્સની લેવાની પરમિશન હતી. બટ આઈ ગેસ અહીંયા પ્રોબ્લેમ હતું તો એ કારણે બંને જ બેટ્સમેનોએ પાણી પીધું છે. વી કેન અન્ડરસ્ટેન્ડ, બટ સ્ટીલ હવે ફટાફટ આપણે આગળ ઇનિંગ્સ વધારવાની છે. ગ્રાઉન્ડ પર ઉપસ્થિત બધા જ પ્લેયર્સનું, બધા જ ફેમિલી મેમ્બર્સનું સ્વાગત છે. DSS ક્લબ મુંબઈ અલોંગ વિથ અનમોલ સ્ટાર પ્રેઝન્સ DSS ટેનિસ ચેમ્પિયનશિપ 2024 VM સ્ટાર્સ વર્સિસ DK સુપર કિંગ્સની વચ્ચે મેચ રમાઈ રહી છે. 2 ઓવર પછી સ્કોર 22 રન વગર કોઈ વિકેટ. 59 રનનો ટાર્ગેટ છે અને ટાર્ગેટને રનચેસ કરવા માટે વિનીત અને એમના સાથી ખેલાડી વચ્ચે મેદાન પર પ્રિયાંશે સરસ એવી સ્ટાર્ટ આપી છે. 30 બોલમાં 37 रन की जरूरत. किशोर 30 गेंदों में 37 रनों की जरूरत है. क्या लगता है आपको? जिस हिसाब से ये प्लेयर्स खेल रहे हैं ना सागर भाई, 30 में 37 हम कमेंट नहीं कर सकते, क्योंकि हमने देखा है कि ये किसी भी वक्त गेम घुमा देते हैं, बैट्समैन बॉलर दोनों. शानदार उछाल के मारा है. 1 रन भाग चुके हैं, दूसरे के लिए आएंगे नहीं. और इसी के साथ 23 रन का स्कोर. 2.1 ओवर बॉल कर चुके हैं अब तक. तीसरे ओवर की दूसरी बॉल. क्या चकमा दिया है बैट्समैन को यहां पर. अच्छा एफर्ट था बैट्समैन द्वारा, पढ़ नहीं पाया उस गेंद को. 23 रन 24 રન. આ એક સિંગલની સાથે લેગ બાઇઝના રૂપમાં એક્સ્ટ્રાઝમાં ભલે રન આવ્યો પણ રન આવવા જરૂરી છે એ થિંકિંગ છે આ બંને જ બેટ્સમેનની. પણ ક્યાંક હવે VM સ્ટાર્સે વિકેટ લેવી પડશે. ફુલર લેન્થનો બોલ, મોટો હિટ મારવાનો પ્રયત્ન કર્યો હતો. વાડીઝ લોંગ ઓનની તરફ બોલ ગઈ છે. મોન્ટી જ્યાં સુધી આ બોલને સ્ટોપ કરતા ઇઝીલી 1 રન લીધો છે. પ્રિયાંશ આવ્યા છે નોન સ્ટ્રાઇકર્સ એન્ડ પર અને હવે વિનીત આવ્યા છે સ્ટ્રાઇકર્સ એન્ડ પર. અને વિનીતે પહેલી ઇનિંગમાં સરસ એવી બોલિંગ નાખી હતી, જેમણે એ ઓવરમાં 3 થી 4 જ રન દીધા હતા અને એક રનઆઉટ પણ સામેલ હતો. તો જોઈએ કે આવનાર બોલમાં કેટલા રન્સ બનશે. સેન્સિબલ બેટિંગ. જોયું કે ફિલ્ડર થોડા બહાર ઊભા હતા, એટલે જ કે 30 યાર્ડ સર્કલની તરફ ઊભા હતા. પુશ કર્યું, એક્સ્ટ્રા કવર્સ અને કવર્સની વચ્ચે રમીને 1 રન નક્કી જ મળી ગયો છે અને સ્કોર જઈ પહોંચ્યો છે 26 રન ઉપર. 26 રન્સ વિધાઉટ અ લોસ ઓફ એની વિકેટ. और विनीत भाई की फील्डिंग भी शानदार रही है. क्या बात है, मारना था जापान, गया चीन. नेवरदलेस 1 रन एडेड टू द टोटल. પ્લીઝ જે બધા બહાર પ્રેક્ટિસ કરી રહ્યા છે હું રિક્વેસ્ટ કરીશ કે બોલ અંદર ના આવે ધ્યાન રાખશો.
આ વખતે આગળ વધીને મોટો હિટ મારવાનો પ્રયત્ન હતો. ડાઉન ધ ગ્રાઉન્ડ બોલ આવ્યો છે. એક રન તો ક્વિકલી કમ્પ્લીટ કર્યો હતો, બટ સરસ એવું ફિલ્ડિંગ લોંગ ઓફના ખેલાડી દ્વારા ખૂબ જ સરસ એવું એથ્લેટિઝમ જોવા મળ્યું અને આની સાથે જ 3 ઓવર કમ્પ્લીટ થઈ છે અને સ્કોર છે 28 રન વગર કોઈ વિકેટના નુકસાને. चौबीस गेंदों में 31 रन चाहिए. 31 रन. 31 runs required from 24 balls. And that's the update so far for you. 31 runs required from 24 deliveries. Mind you, not easy. This is the game of cricket. Lucky. વાવ, વોટ અ સ્ટ્રોક. ગેપમાં રમ્યો છે. શું બોલને સ્ટોપ કરી શકશે? Lucky is the bowler and Ridhan James boundary. Oh my goodness. No ball. Plus a boundary. આ તો મફતના રન્સ છે. फ्री हिट है ये. फ्री हिट. जमे रहिए, आंखें गड़ाए रखिए. फ्री हिट है, कुछ भी हो सकता है. लंबी दूरी तक जाएगी ये गेंद. અને નક્કી જ આ બોલ ઉપર વિનીત કહેશે આવા દે. મફતનો બોલ છે તો મફતના રન્સ તો આવા જ જોવે. ઓફ સ્ટમ્પની બહાર જોરદાર પ્રહાર કર્યો છે. બોલ ગેપમાં જઈ રહ્યો છે. 1 રન તો લઈ લીધો છે. બીજો રન પણ ઇઝીલી કન્વર્ટ થશે. શું ત્રીજો રન લેવામાં આવશે? નહીં. 2 રન. ઓ ફંબલ અને ત્રીજો રન. સરસ એવું રનિંગ બિટવીન ધ વિકેટ્સ. બાપરે, આ તો જોવા જઈએ તો એક બોલમાં 8 રન મળ્યા છે, કેમ કે નો બોલ ઉપર ચોગ્ગો અને પછી 3 રન. અને બોલર એ જ કહી રહ્યા છે કે ભાઈ ક્યાં જોઈ રહ્યા છો. પણ ચાલો, અહીંયા માત્ર સ્કોર થઈ ગયો છે 36 રન. 36 એટલે જ કે હવે રન બોલ સિચ્યુએશન છે. કિશોર, આપનું શું કહેવું છે? રન બોલ સિચ્યુએશન, એક પણ વિકેટ નથી ગઈ. શું લકી સાબિત થશે આ ઓવરમાં? नेल वाइटिंग है और काफी शंकास्पद है. ओह, થેન્ક યુ ડીજે. થેન્ક યુ ડીજે. આ તો એમ લાગ્યું કે વિકેટ મળી જશે, પણ આ તો મોય થઈ ગયું. અને અહીંયા જોવા લાયક રહેશે કે અમ્પાયરનું ડિસિઝન. વાઇડ બોલ. હજી એક મફતનો રન અને સ્કોર 38 રન્સ. 38 રન. સ્વિચ કરવાનો પ્રયત્ન. થર્ડ મેનના રિજન પર ફિલ્ડર હતા. 1 રન તો નક્કી જ મળી જશે. और अच्छा कमबैक है लकी के द्वारा. नॉट इजी. ટાર્ગેટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. વિનીત ડેન્જર એન્ડ તરફ ગયા હતા, પણ 1 રન સાથે સ્કોર 40 રન. ઇઝી રન ચેઝ નજર આવી રહ્યું છે. જે પ્રમાણે આ બંને જ બેટ્સમેનોએ ટર્ન અરાઉન્ડ કર્યું છે આ મેચને. ઓવર ધ વિકેટ. સરસ મજાને એવો બોલ અને આ ડોટ બોલ. અને હવે રિક્વાયરમેન્ટ 19 બોલમાં 19 રન. કિશોર, 19 બોલ 19 રન શું લાગે છે? सब 19 लागे छे मैंने. ફૂલ ટોસ. જોરદાર બેટ ફરવ્યું પોઈન્ટ્સની તરફ. બોલ જઈ રહી છે બાઉન્ડ્રી લાઈન તરફ.
નો બોલનો ઇશારો મળ્યો છે અને 2 રન પણ કમ્પ્લીટ થયા. થેન્ક યુ અમ્પાયર સર. તો ચાલો આ ઓવર તો બોનસ રન્સ મળ્યા છે અને ફ્રી હિટનો બોલ રહેશે. लंबी ओवर रही है ये और इंटरेस्टिंग होगा ये देखना कि इस ओवर में कितने बने. ઓકે સો દેન ધ સ્કોર ઇઝ 43. હવે રન ઓછા છે અને બોલ વધારે છે. ઓવર પછી સર આઈ ગેસ એક બોલ બાકી છે. પ્લીઝ ઓવર કમ્પ્લીટ થાય એના પછી. ડીકે સુપર કિંગ્સ એક બોલ બાકી છે. એક બોલ બાકી છે. 19 બોલમાં 16 રનની જરૂરત છે. પ્લીઝ વેલેસર બ્રેક ખતમ કરશું આપણે કેમ કે હજી એક બોલ બાકી છે અને હવે ડ્રિંક બ્રેક નહીં લેવામાં આવે. 16 રનની જરૂરત છે. ફ્રી હિટનો બોલ રહેશે. ઓગણીસ બોલ 16 રનની જરૂરત. ફ્રી હિટનો બોલ. ફ્રી હિટનો બોલ છે. અને લોંગ ઓન ની તરફ બોલને મોકલી દીધો છે રિદાન જેમ્સ મેક્સિમમ. ડીકે સુપર हेलो 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 सुपन श्रेयस डीके सुपर किंग्स ना कैप्टन श्रेयस डीके सुपर किंग्स ना कैप्टन श्रेयस श्रेयस क्या है कैप्टन क्या है रिक्वेस्ट है कि प्लीज एवरी ओवर पछी कोई भी प्लेयर ने पानी लेने आगे नहीं मोकलो प्लीज भाई आवाज करना इसका आवाज करना आवाज नहीं हेलो 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 સુપર કિંગ્સ Request છે કે- પ્લીઝ દરેક ઓવર પછી પાણી નથી મોકલવાનું કમિટી મેમ્બર્સ તરફથી સૂચના છે. પ્લીઝ મેક અ નોટ ઓફ ઇટ. હવે રિક્વાયરમેન્ટ છે 10 રનની 18 બોલમાં. 18 બોલ 10 રન. પ્લીઝ મેક અ નોટ ઓફ ઇટ. 10 runs required from 18 deliveries, 18 legitimate deliveries. And a very interesting, gets very interesting from here. घुमा के एक हाथ से प्रयास था दूसरे रन के लिए पर नहीं. અને હવે 9 રનની જરૂરત છે. 50 રન પૂરા. ડીકે સુપર કિંગ્સ તાળીઓ તો તાળીયા. વગાડો. 50 રન થઈ ગયા છે. 50 રન વગર કોઈ વિકેટના નુકસાને આ વખતે બેકફૂટ પર જઈને ઇઝીલી 1 રન કન્વર્ટ કર્યો છે. સરસ એવું અત્યાર સુધી આ બંને જ બેટ્સમેનની વચ્ચે એક જોડી જોવા મળી છે જેમણે નો લોસ 50 રન 51 રન બન્યા છે. 51 રન્સ 4 ઓવર ને 2 બોલ પછી. સ્લોવર ડિલિવરી હતી. ડીલ સ્કૂપ કરવાનો પ્રયત્ન પણ અહીંયા બોલ અને બેટની વચ્ચે કોઈ સંપર્ક નહીં અને હવે
15 બોલમાં 8 રનની જરૂરત. 15 balls, 8 runs needed. બોટમ એજ લાગીને બોલ હવામાં. ઓ હાથમાંથી બોલ છટકી ગયો અને ઓવરથ્રો. જ્યાં વિકેટ હોવી જોઈતી હતી ત્યાં 2 રન મળી ગયા. ચલો સમજી શકીએ છે ઇઝી નથી, બટ કમિટમેન્ટ દેખાડવું પડશે. અને આ 2 રનની મદદથી સ્કોર જઈ પહોંચ્યો છે 53 રન ઉપર. હવે 6 રનની જરૂરત 14 બોલમાં. बिल्कुल खुश नहीं होंगे विशाल भाई इस परफॉर्मेंस से. और व्हाट अ ब्रेव शॉट. तीनों स्टंप्स दिखाए थे और बॉलर ने फॉलो किया बैट्समैन को. નક્કી જ ત્યાં સ્લોવર વન નાખવામાં આવ્યો હતો, કેમ કે જોયું હતું કે બેટ્સમેન ઓફ સ્ટમ્પની બહાર નીકળ્યા હતા અને ડોટ બોલ રહ્યો હતો. શોર્ટ પિચ ડિલિવરી લોંગ ઓફની તરફ રમીને 1 રન માટે તરત જ દોડી પડ્યા છે અને ઇઝીલી ચાલતા ચાલતા 1 રન બન્યો છે. અને હવે 12 બોલમાં 5 રનની જરૂરત. યસ, 12 બોલ 5 રનની જરૂરત. 5 रनों की दरकार 12 गेंदों में, लेकिन ये क्रिकेट है और जब तक आखिरी डिलीवरी नहीं डाली जाती आप किसी भी तरह की अटकलें नहीं लगा सकते. यू कांट कमेंट ऑन द गेम until the last delivery is bowled. This is the game of cricket and it may turn any time. And we've seen this since morning. Just when you feel it's going one-sided, it just changes. And I'm sure this game will give us a nail-biting finish. નક્કી જ કિશોર, આ પાવર પ્લેની ઓવર રહેશે. માત્ર 3 જ ફિલ્ડર જે 38 સર્કલની બહાર ફિલ્ડ કરી શકશે. પ્લીઝ વેલેસર, આપણે આ ઓવરને કમ્પ્લીટ કરવાની છે. વેલેસર, આપણે મેચને કમ્પ્લીટ કરીને બીજી મેચની શરૂઆત કરવાની છે. છેલ્લા 6 બોલ અને વિહાન નજર આવી રહ્યા છે બોલિંગ એન્ડ ઉપર. નેક્સ્ટ બંને જ ટીમને રિક્વેસ્ટ છે કે આપણે તૈયાર રહેવાનું છે. યસ, ડબલ એ ટાઇગર્સ એન્ડ જોલટેક સ્ટ્રાઇકર્સની વચ્ચે મેચ રમાશે. જોલટેક સ્ટ્રાઇકર્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો છે. આઈ વુડ રિક્વેસ્ટ જોલટેક સ્ટ્રાઇકર્સ, ફિલ્ડર્સ તૈયાર રહેશો. અને ડબલ એ ટાઇગર્સ, આપણા બંને જ ઓપનર્સને આપણે તૈયાર રાખવાના છે. ગ્રાઉન્ડ પર ઉપસ્થિત પધારેલ બધા જ ફેમિલી મેમ્બર્સનું, મહેમાનોનું હાર્દિક સ્વાગત છે DSS ટેનિસ ચેમ્પિયનશિપ 2024. પ્લીઝ વિલેસર, ઓવરની શરૂઆત કરીએ. બેટ્સમેન, પ્લીઝ ટેક અ સ્ટ્રાઇડ. પાંચ રનની જરૂરત છે 12 બોલમાં અને આ પાવર પ્લે. પહેલો બોલ ઇનસાઇડ આઉટ સ્ટ્રોક, બોલને ચીપ કર્યો. પહેલો રન તો ઇઝીલી મળી ગયો છે, પણ 1 જ રનથી સંતુષ્ટ થવું પડશે. અને હવે માત્ર 4 રનની જરૂરત. એક મોટો હિટ અને મેચ ફિનિશ થઈ શકે છે અહીંયા DK સુપર કિંગ્સ માટે. Yeah, so DK Super Kings just 1 hit away. ઇનસાઇડ આઉટ સ્ટ્રોક, ગેપમાં છે, પણ લોંગ ઓફના ખેલાડીએ બોલને સ્ટોપ કર્યો. પણ જ્યાં સુધી થ્રો આવતો ઇઝીલી 2 રન મળી ગયા છે. તો ચલો ધીરે ધીરે બટ સહી સ્કોર થઈ ગયો છે 57 રન. એટલે જ કે હવે 2 રનની જરૂરત આ મેચને જીતવા માટે. ડાઉન ધ ગ્રાઉન્ડ, 1 બાઉન્સ, 2 બાઉન્સ. રિદાન જેમ્સ અને DK સુપર કિંગ્સ એ પહેલી મેચ જીતીને DSS ટેનિસ ચેમ્પિયનશિપની શરૂઆત કરી છે.